भाइयों को राम राम भाइयों। भाई आज मैं आ गया था अपनी गाड़ी में, बहुत दिनों से आया नहीं था भाई। और कल तो भाई बारिश भी गिरी थी। अभी भी मौसम ऐसा ही है भाई, बहुत मस्त, बहुत अच्छा मौसम हो रहा है ऐसा तो। और आपको सीन चेक करा देता हूँ। अरे सीन चेक करो आप ऊपर का भी भाई, ज़्यादा धूप भी नहीं है और कुछ भी नहीं है। और कल भाई बारिश बारिश इधर गिरी है बहुत। मैं मेरी गाड़ी का हालचाल देखने आ गया था, गाड़ी में अभी बैठा हूँ जस्ट। और आके देखा भाई, तो आपको दिखा देता हूँ गाड़ी अभी कैसी हो रही है। ये देखो अभी कितनी ख़राब हो गई भाई, कितनी ख़राब। ये देखो भाई, बारिश में क्या क्या नहीं हो सकता भाई। पूरी गाड़ी अभी मेरी ख़राब हो गई है, पूरी गाड़ी गई। और भाई इस गाड़ी को भी मैं साफ करने के लिए इधर आया हूँ इस वक्त। और भाई 3-4 दिन से भाई मैं ब्लॉग भी नहीं बना पा रहा हूँ भाई। क्या बताऊँ आपको, इच्छा ही नहीं होती है ब्लॉग बनाने की, क्यों भाई व्यूज़ नहीं आ रहे हैं अभी। वो तो पता है, पहले स्टार्टिंग में भाई व्यूज़ कुछ भी नहीं आएंगे, टाइम लगेगा પણ આएगा મજા ભાઈ। એટલે જ મેં વિચાર કરું છું આપણે કે ડેલી બ્લોગ તો કરવાનું જ છે આપણે। પણ ભાઈ કેવું અંદર છે ને ભાઈ, ભણાવવાનું 3-4 દિવસ ભણો એના પછી છે ને 2-3 છુટ્ટી મારવાનું થઈ જાય। તો ભાઈ આપણે બી 3 દિવસ છુટ્ટી મારીને આપણે આવ્યો છું। આજે જસ્ટ આપણે સવારે જ વિડીયો ચાલુ કર્યું છે મેં। સવારે તો 3 દિવસ છુટ્ટી કરી લીધી છે, આપણે સવારનો આપણે આજથી ચાલુ પાછું કર્યું છે। પાછું 3-4 દિવસ ભણીશ, પછી પાછું 1-2 દિવસ ગેપ મારી દઈશ। અને ભાઈ આ જોવો ને તો મોસમ આજે એવું થઈ રહ્યું છે। અને આજે શુક્રવાર છે, પહેલાં મારે શુક્રવારે રજા રહેતી હતી, હવે તમે શુક્રવારના દિવસે બી કામ કરવા જઈશ। આપણું એ જ બિઝનેસ છે નાનું પ્લાઝાનું। અને આજે ભાઈ હવે તો મમ્મી લોકો જશે પ્લાઝા લેવા। આજે આપણે નહીં જવાના સિટી બીટીમાં કંઈ બી। મેં કીધું કે નોર્મલ અવડે હું થોડું પણ બેઠો છું શાંતિથી। મેં કીધું મારી ગાડીને જોઈ આવું, અને જોઈ આવું કેટલી ખરાબ થઈ ગઈ છે। સાફ બાફ બી કરતો હોઈશ થોડી ખણ ગાડીને ભાઈ। બહુ દિવસથી સેલ બી નહીં માર્યો, સેલ બી મારી દઈશું આપણે, એવું કરી દઈશું। પણ આવડતી નહીં બસ, ખાલી સેલ મારતા લાગીને જ આવડે છે, આગળ કશું કરતા આવડતું છે નહીં, આવડતી નહીં ગાડી મને। ચાલો ભાઈ આ ગાડી આપણે સાફ કરીને પછી ભાઈ આ ગાડીનું થોડુંક તમને ટૂર બૂર બી આપી દઈશ। આટલું બધું તો ફીચર ભાઈ મને બી નહીં ખબર આ ગાડીની અંદર શું શું છે, પિકઅપ બોલેરોની અંદર। પણ ભાઈ આ ગાડી અમે લીધેલી, આ ગાડી અમે યુઝ કરતા જ નહીં, ખાલી કોઈ દિવસ આમ અમારું ખુલ્લું કામ હોય ને તો જ આ ગાડી અમે યુઝ કરીએ છીએ। કે આ ગાડી છે ને ભાઈ આજે 2 મહિના લગીને થવાય ગયા, 3-3 મહિનો થઈ જશે આપણે। આ ગાડીને અમે છે ને વધારે ખાલી એક જ વાર પીપળું જ લઈને ગયા છે, અને પછી તો અમે ગયા જ નહીં। આ ગાડીને બી મેં તમને પૂરું ભાઈ આપી દઉં છું, પહેલાં સાફ બાફ કરી દઉં ને ભાઈ મેં તમને બધું સમજાવી દઈશ આ ગાડીનું ફીચર। તો ભાઈ લોક કમ્પ્લીટ ગાડી ગાઈસ સાફ થઈ ગઈ છે આપણી। અને ગાઈસ તમે ગાડી જોઈ શકો છો આપણે, આમ તો મેં ભાઈ કમ્પ્લીટ સાફ કરી દીધી છે, પણ દાગ બાગ રહી ગયા છે। જો જોવાડી દો ભાઈ, કેબિન પર તમને જોવા તો જશે આઈફોનમાં તો આ જોઈ શકો છો તમે લોકો। ભાઈ આ બહુ બધું દાગ રહી ગયા છે, કાચું બી મેં બરાબર સાફ કરેલા તો બી આવી રહી ગઈ છે। તમે ખાલી આપણે જોઈ લો આખી ગાડી। ચલો ભાઈ લો ગાઈસ તમે ગાડી તો જોઈ લીધી હશે આપણે આપણી જોડે, આપણે અંદરથી બી જોવાડી દઈએ છે ભાઈ। બધાને ખબર હશે ગાડીની સિસ્ટમ તો। આમ તો પહેલાં ભાઈ દરવાજો લોક કરીએ, કાચ ઉતારીએ, થોડું પવન બવન આવે તો શું સારું લાગે। આને ભાઈ શું વાત કહેવાય, વાત તો ભાઈ બહુ ડેન્જરસ છે। પહેલાં ભાઈ તમે જોયું હશે પહેલેની ગાડીમાં જે પિકઅપની અંદર આતી હતી બધું સાફ કર્યું ભાઈ, અંદરથી સાફ કરવાનું થઈ ગયું। અંદરથી તો ઓલમોસ્ટ બધું સાફ જ છે, એટલે તમને જોવાડી દઉં છું। આ જોઈ શકો છો આગળનું બધું ભાઈ, આ આપણી સ્ટીરિંગ છે, સીટ ભાઈ, આ ડ્રાઈવર છે ને ભાઈ આગળથી બેસે। આ જોઈ શકો છો ઇન્ડિયર ભાઈ। આની અંદર અડધી વસ્તુ મને ખબર નહીં, બરાબર, નામ કંઈ ગલત લેવાય ને તો માફ કરજો ભાઈ।
ભાઈ આ ગાડીની વાત કરું ને તો ભાઈ 2 ટનની આ ગાડી છે બરાબર. અને ભાઈ આની અંદર ભાઈ એસી બી છે. આ જોઈ શકો છો ભાઈ એસી ભાઈ કંપની તરફથી જાય છે ભાઈ. આપણે ભાઈ બધી એસી વાળી ગાડી થઈ ગઈ છે. અહીંયા ભાઈ બધું પેલું વગાડવાનું હોય છે ભાઈ. એ આપણે અહીંયા ભાઈ નખાવ્યું નહીં જો અમે લોકોએ કે આ ગાડી વધારે ઇસ્તેમાલ નહીં થતી. અને ભાઈ કાંટાની વાત કરું તો જોઈ શકો છો પહેલાં તો આપણે અહીંયા એ બધું નંબર લખેલા હતા. અહીંયા પેટ્રોલનું ને એવું બધું રહેતું હતું ભાઈ. આપણે નહીં એવું કશું. આપણે ભાઈ છે ને ગાડી ચાલુ કરો ને જો બીજું તો ભાઈ આ ગેર છે. સીટો તો ભાઈ એ જ છે ભાઈ, નોર્મલ વાળી સીટો છે. આની અંદર કશું ખાસ છે નહીં સીટોમાં તો. બીજું બસ આ ગાડીમાં એસી આવી છે અને આ ડિજિટલ કાંટો આવી ગયો છે બરાબર. બીજું તો હું શું પાવર સ્ટેરિંગ તો આતું જ તું ભાઈ. આ તો બધાને ખબર છે પહેલેથી જ ભાઈ પાવર સ્ટેરિંગ આવે છે. ચલો ભાઈ હવે આપણે આને ચાલુ કરીએ, જોઈએ ક્યાં હોતા હે અભી. ચલો ભાઈ પહેલાં તો આપણે ગાડીની ચાવી ગાડી ભાઈ ખબર નહીં સ્ટાર્ટિંગમાં ભાઈ નવો જ આ ભાઈ આ બધું ભાઈ આ હવે ચાલુ થઈ ગયેલું ભાઈ. ખબર નહીં હું ચાલુ થઈ ગયેલું. ચલો ભાઈ થઈ ગયું ફાઇનલ બંધ. ગાડી છે ભાઈ ન્યૂટન ડિજિટલ કાંટો તમે જોઈ શકો છો. અહીંયા આવે છે ભાઈ આપણે સ્પીડ કાંટો બરાબર. આપણે જોઈ લઈએ પહેલાં ગેર પકડી લઈએ. ગાડી ભાઈ ન્યૂટન થઈ ગઈ છે ઓલમોસ્ટ ભાઈ. સેલ મારીએ આપણે પહેલાં ભાઈ બ્રેક પર પગ રાખીએ. ખબર નહીં ભાઈ આવડતી નહીં, સ્ટાર્ટિંગ છે. ચલો ભાઈ ઓલમોસ્ટ ભાઈ ચાલુ કરી લીધી છે મેં ગાડી. હા ભાઈ સ્ટિંગ લોક ચડાયેલો છે એટલે ગાડી અવાજ કરે છે ટૂ ટૂ. ભાઈ આનું ડીઝલ મને નહીં ખબર ભાઈ કંઈથી જોવા આવે છે ભાઈ. અને આ ગાડી તમને ભાઈ જેને ખબર પડતી હોય ખબર પડી જશે ભાઈ ગાડી કેટલી ઓલમોસ્ટ ચાલી છે. બહુ એટલે આમ તો બહુ ઓછી જ ચાલી છે મારી ગાડી, હજુ નવી જ છે ભાઈ અને ચાલી નહીં. બીજું તો ભાઈ આના કાચ બાજ મેં બધા આમ આપણે અંદરની સાઈડ કરી દીધા છે. કેમ કે ભાઈ જોઈ શકો તમે આપણે મેં કાચ કેમ કે આ ભાઈ પડી અહીંયા આમ જ રહે છે, પડી રહી છે ભાઈ. કાચ પતા નહીં ચલ રહા इसका ભાઈ. બાકી ભાઈ આ ગાડી મને આવડતી નહીં ભાઈ. ખાલી મેં એક દિવસ નોર્મલ જોઈ લીધેલું મારા ભાઈએ મને બતાડેલા ગેરબેર કે ભાઈ આવી રીતે ગેરબેર પડે ને એવું છે એમ છે. તો એટલે ખબર છે કે ભાઈ ગેરબેર આના આવી રીતે પડે છે. ન્યૂટન કરતાં શીખી ગયો છું. પહેલો ગેર પાડી લઉં આમ થોડીક ચલાવીને ખાલી એક જ વાર ચલાવેલી, એ બી રિવ્યુઝ મારેલી. એવી નહીં ખબર પડે ભાઈ સીધું જવા દેવાનું. મને એવું ખબર કે ભાઈ સ્ટેરિંગ આને ફરવાનું હોય. આનું સ્ટેરિંગ છે ને આપણે ભાઈ જોઈ શકો છો આખું મક્ખન જેવું થઈ ગયું. એ જોઈ લો ભાઈ એક હાથમાં ફરે છે. આ જો બાકી બીજું તો વાત કરું તો બરાબર છે ભાઈ. બરાબર ગાડી આમ છે ને ભાઈ ગાડી ચાલુ ના હોય ને એના પછી ચલો ભાઈ આપણે ગાડી બંધ કરી દઈએ. ચલો ભાઈ મેં તો ગાડી ઓલમોસ્ટ બંધ કરી દીધી છે. અને ભાઈ આ ગાડીની બીજું ફીચરની વાત કરું, દૂસરા ફીચર તો ભાઈ હા એક વસ્તુ છે ભાઈ નહીં જોવાતું હોય ભાઈ. અહીંથી ઉપરથી આ રહ્યું ભાઈ સિલિન્ડર. આ ગાડીની અંદર છે ને ભાઈ સિલિન્ડર બી આવ્યું છે. આગ બાગ નહીં લાગતા એ સિલિન્ડર હોય છે બધી જગ્યાએ, દવાખાનામાં સ્કૂલોમાં આપણે તો બધી જગ્યા હોય છે સિલિન્ડર. આ સિલિન્ડર છે ને ભાઈ ગાડીમાં બી હાલે છે. આપણે આ લોકો આ સિલિન્ડર હાલ્યું છે ભાઈ. આ બી એક નવી વસ્તુ આવી છે ગાડીની અંદર ફીચરની અંદર. બે યા તો ઓલમોસ્ટ મને નહીં ખબર કે અમારી ઘરની અંદર આ ફર્સ્ટ ગાડી છે. એટલે 2 વ્હીલર તો છે પણ 4 વ્હીલરની અંદર આ ફર્સ્ટ આવી છે. 3 વ્હીલર બી છે ભાઈ મારી જોડે ટેમ્પો બી છે. એ ટેમ્પો તો મેં ઓલમોસ્ટ ભાઈ મેં હર વાર ચલાવતો જ રહું છું અને ચલાવું છું એ તો મેં. બીજું તો ભાઈ જોઈ શકો છો બહારનું लोकेशन. गाइस लोकेशन कैसा लग रहा है कमेंट जरूर से कीजिए नीचे. चलो भाई આ વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક, ચેનલને ફોલો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બીજો જ ભાઈ મારી ગાડીનો બીજો વિડીયો જોતો હોય તો એક નહીં વધારે થઈ જશે 220 પર આ ગાડીનો ભાઈ મેં બીજી વાર પાછું લઈને જઈશ. આવડે આને ડ્રાઇવિંગ કરશે જાડનો વિડીયો બનીશ પણ આ વિડીયો પર 220 આવી જશે તો બરાબર. એટલે ભાઈ નેક્સ્ટ વિડીયો में बाय.